જય માતાજી બધાને। જો આપણે બનાવ્યું છે આજે ડુંગળી બટેકાનું શાક અને સુલે બનાવ્યું છે અને આગળ અમારી રેસીપી જોજો મેં કઈ રીતનું બનાવ્યું છે, તમે પણ એ રીતનું બનાવજો અને સરસ એકદમ બન્યું છે આપણે ડુંગળી બટેકાનું શાક, તમે જોઈ શકો છો। જો આપણે ડુંગળી બટેકાનું શાક બનાવવાનું છે, આ આપણે ડુંગળી આ રીતની સુધારી લીધી છે અને તૈયાર કરી લીધી છે અને આપણે આ બટેકા સુધારી લીધા છે એ પણ આ રીતના તૈયાર કરી લીધા છે અને આપણે બનાવવાનું છે હવે ડુંગળી બટેકાનું શાક। આપણે આજે સુલે બનાવવાનું છે એટલે જો આપણે આ કુકરમાં જ બનાવવાનું છે। તેલ આમાં મૂકી દીધું છે, તેલ આપણું આવી ગયું છે। આ નાખી દીધી રાઈ, આ નાખી દીધું જીરું, આ છે વઘાણી। આપણે પહેલાં બટેકા નાખવાના છે, આપણે બટેકા નાખવાના છે। વઘાર કરવી એટલે આપણે ઢાંકવું પડે એટલે ઉડે નહીં બહુ વઘાર આપણો। આપણે પહેલાં બટેકા નાખવાના છે। ચૂલે શાક બનાવવામાં બટેકા ડુંગળીનું બહુ સરસ બને, એકદમ મીઠું શાક બને। હવે આપણે એમાં બટેકા નાખીને જો આ રીતનું તેલમાં મિક્સ કરી લેવાના છે, બટેકાને તેલમાં શેડવાના છે। પહેલાં ડુંગળી નહીં નાખવાની, બટેકા નાખવાના, જો આ રીતના તેલમાં શેડવાના અને સરસ સળી જાય એકદમ। આપણે તેલમાં સરસ મજાને સળી ગયા છે। આ હળદર નાખી દેવી, પછી આપણું ધાણા જીરું, જો કેવા સરસ મસ્તીના સળી ગયા છે। હવે આપણે નાખી દેવાની છે આપણે ડુંગળી સુધારેલી, ડુંગળી પણ તેલમાં એ રીતની મિક્સ કરી વાળવાની છે સરસ મજાની એકદમ। શાક અહીં ચૂલે બનાવવામાં બહુ મીઠું એકદમ થાય છે। આપણે આ મિક્સ કરી વાળ્યું છે તેલમાં। આપણે નાખી દેવી લસણવાળું મરચું, આ છે આપણું લસણવાળું મરચું। લસણવાળા મરચાંને આ રીતનું તેલમાં મિક્સ કરવાનું છે। તેલમાં આ રીતનું મિક્સ કરીને મરચાંને પાકવા દેવાનું છે એકદમ સરસ। જો આ રીતનું મિક્સ થઈ ગયું છે અને સરસ આપણે મરચું પાકી હોતન ગયું છે। આપણે એમાં નાખી દેવાનું છે પાણી, આપણે બહુ નથી પાણી નાખવાનું, એની 2 જ વિસલ કરવાની છે એટલે સરસ મજાનું આપણે શાક આપણે બની જાય। આપણે સ્વાદ પ્રમાણે મીઠું, જો આપણે પાણી નાખી દીધું છે, રસો આપણો સરસ હમણાં ઉકળી જાય ને આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે કુકરનું। આપણે 2 વિસલ થાય એટલે સરસ મજાનું આપણે ડુંગળી બટાકાનું શાક બનીને તૈયાર થઈ જાય। લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જો આપણે ડુંગળી બટાકાનું શાક સળવા મૂક્યું હતું એ આપણે જોઈ કે આપણું શાક સળી ગયું છે, એકદમ સરસ સળી ગયું છે અને રસો પણ માપે છે। આપણે 2 જ વિસલ કરી છે, જો કેવું સરસ સળી ગયું છે અને મસ્તીનું બન્યું છે આપણે ડુંગળી બટેકાનું શાક। હવે આપણે નીચે ઉતારી લેવી, જો આપણે શાક એકદમ સરસ બન્યું છે। આ છે ધાણા જીરું આપણું, આ છે ગરમ મસાલો, આ છે આપણી કોથમરી અને એકદમ સરસ આપણે ડુંગળી બટેકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। આજે આપણે બનાવ્યું હતું ચૂલે એટલે સરસ બન્યું છે અને મીઠું પણ બન્યું છે એકદમ અને